નમસ્કાર મિત્રો, આપ જુઓ છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ। હવે આપણે વાત કરીશું ઘણા બધા સ્ટુડન્ટને મેસેજ આવતો સર કે 12 પાસ ઉપર જીએસ આરટીસીમાં જોબ માટે રિક્વાયરમેન્ટ આવે તો અમને એના પર વિડીયો બનાવીને આપજો। તો તમારા માટે બધા જ મિત્રો હું તમને એક વસ્તુ કહેવા માગું છું। હાલમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર જે નિગમ છે બરાબર, એના ભરતી છે ને પગાર તમારો 26,000 આજુબાજુ રહેવાનો છે અને કુલ જગ્યા 571 છે 571 અને પોસ્ટ કેની છે તો કે કંડક્ટરની છે। તો ઘણા બધા વિદ્યાર્થી હશે, વિદ્યાર્થી સ્ટુડન્ટ હશે, નાનકડા ભાઈ બહેન કે કોઈ પણ રિલેટિવમાં હોઈ શકે કે 12 પાસ ઉપર તમારામાં જવું હોય એસટી વિભાગમાં તો એના માટે બેસ્ટ છે। ફોર્મ ભરવાનું છે મિત્રો, એ શરૂ ક્યારે થશે? 9મા મહિનાની 16 તારીખે શરૂ થશે અને 10મા મહિનાની 1લી તારીખે પૂરું થશે અને ફી ભરવા માટેની છેલ્લી તારીખ 10મા મહિનાની 3 રહેશે। લાયકાત 12 પાસ છે અને કંડક્ટર લાયસન્સ હોવું જરૂરી છે અને ફર્સ્ટ એડ સર્ટિફિકેટ બરાબર છે અને 18 થી 33 વર્ષ બાકીની છૂટછાટ મળવાપાત્ર રહેશે। અને બાકી ઓફિશિયલ જેનું પેજ છે આખી નોટિસ એ તમારે આખી વાંચવાની છે। દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી એ બધું ખાસ જોઈ લેવાનું। સ્પેશિયલ રિક્વાયરમેન્ટ ડ્રાઈવ છે એ બધું એની વેબસાઇટ ઉપર બરાબર છે। ઓજેસની ભરતી છે કે જે આરટીસી વેબસાઇટ તમારે વાંચવાની અને કક્ષાનું નામ એટલે પોસ્ટ કેના ઉપર છે તો કે કંડક્ટર ઉપર છે, એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે। બાકી કેટલા ડોક્યુમેન્ટ જોશ અને પીસી જોબ નામનું એપ્લિકેશન ઉપર તમને માહિતી મળી રહેતી હોય છે, એ પણ તમે જોઈ શકો છો। અને ભરતી અંગે નોટિફિકેશન છે, જરૂરી ડોક્યુમેન્ટ કયા જોશે તો સૌથી પહેલાં જરૂરી ડોક્યુમેન્ટ ફોટો અને સહી એટલે કે પાસપોર્ટ સાઇઝનો જે ફોટો છે બરાબર છે, બેકગ્રાઉન્ડ અને ફોટો પાડવાની મીન્સ કે તારીખ સાથેનો જે હોવો જોઈએ કાયદેસર એમ રેડી, એ વખત કાયદેસર કમ્પ્લીટ કરવાનું। પછી તમારે સેકન્ડ છે તો કે આધાર કાર્ડ બરાબર છે, આધાર કાર્ડ બધી પાસે હોવું જોઈએ। એમની તારીખ અરજી કરવાની છેલ્લી તારીખ 1 છે તો વર્ષ પહેલાંની ન હોવી જોઈએ, મીન્સ કે નવું અપડેટ લેટેસ્ટ હોય એ જ ફોટો એ સિગ્નેચર તમારે રાખવાની। આધાર કાર્ડ હોવું જોઈએ। જાતિનો દાખલો છે લાગુ પડતો હોય મિત્રોને। નોન ક્રિમિનલ મીન્સ કે ઓબીસી વાળા માટે ફક્ત હોય છે। EW સર્ટિફિકેટ છે એટલે કે 10% અનામત વર્ગ માટે અને કંડક્ટર લાયસન્સ, પછી ફર્સ્ટ એડ સર્ટિફિકેટ, 12ની માર્કશીટ ઓરિજિનલ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઈન થવાની તારીખ અને જો ઓજાસ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલું હોય તો તે રજિસ્ટ્રેશન નંબર અને જો રજિસ્ટ્રેશન નંબર હાજરમાં ન હોય તો ફોરગેટ રજિસ્ટ્રેશન નંબરની મદદથી રજિસ્ટ્રેશન નંબર મેળવી શકાશે, જેના માટે રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર હાજર રાખવો એટલે જેથી ઓટીપી વગેરે આવે તો મને વાંધો ન આવે। તો મિત્રો આ રિક્વાયરમેન્ટ હતી। તો જે મિત્રો 12 પાસ કમ્પ્લીટ કર્યું છે, જે મિત્રોની ઈચ્છા હોય એ આમાં જઈ શકે છે રેડી। અને આને લગતા બીજા કંઈ પ્રશ્નો હોય છે, બીજું તમારે કંઈ જાણવું હોય, હેલ્પની જોઈતું હોય, કંઈ પણ પૂછવું હોય તો કોમેન્ટ કરી શકો છો। પ્લસ તમને આ જે વિડીયોના વોટ્સઅપ ગ્રુપમાં અલગ જોબની રિક્વાયરમેન્ટ જે ભરતી આવતી હોય છે એના વિડીયો બનાવતો હોય છે, બધી માહિતી તમને મળી રહેશે। 11 કે 12 ધોરણ પાસ છે, 10 પાસ ઉપર છે, ડિપ્લોમા, ડિગ્રી, BA, BCom ઘણી બધી જોબ આવતી હોય છે, ગવર્મેન્ટ છે, પ્રાઇવેટ છે, ઘણી બધી કંપનીની છે રિક્વાયરમેન્ટ છે, તો બધીની માહિતી તમને વોટ્સઅપ ગ્રુપમાં મળી રહેશે। પ્લસ આપણી યુટ્યુબ ચેનલમાં તમને મળી રહેશે। સપોર્ટ માટે સબસ્ક્રાઈબ કરો આપણી યુટ્યુબ ચેનલને, આવા જ નવા રિક્વાયરમેન્ટ ભરતીના વિડીયો સાથે પછી મુલાકાત લેશી। ઓકે, તો બધા વિડીયોને શેર કરો જે મિત્રો 12 પાસ છે ઓનલી અને આ મિત્રોને જોબ કરવી છે, પગાર છે એ પણ સારો છે। ઘણા વિદ્યાર્થી એવું હોય કે ઘણા ગર્લ્સ છે કે બોયઝ છે કોઈ પણ હોય કે એ ખાલી 12 પાસ હોય તો એ મિત્રોને હેલ્પ મળી શકે છે। બધા ડિગ્રી ન કરી શકે, બધા ડિપ્લોમા ન હોય, બધા કોલેજો પૂરી ન કરી હોય તો ઘણા મિત્રો 12 પાસ ઉપર પણ ઈચ્છા હોય છે એમ, તો એના માટે બેસ્ટ ચાન્સ છે। ઓકે મિત્રો, બધાને શેર કરો, સપોર્ટ માટે સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરજો અને આ બધી માહિતી માટે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ, તમે તમારા દોસ્તોને પણ એડ કરી શકશો। ઓકે, થેન્ક યુ।